I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં 11મું ચેપ્ટર રચના કન્ટિન્યુઅસ છે. એમાં 4 વિડીયો લેક્ચર આપણે પૂરા કર્યા. 1 થી 3 વિડીયો લેક્ચરની અંદર રેખાખંડનું વિભાજન અને ત્રિકોણવાળી રચનાઓ લીધી. ચોથી આજે વિડીયો લેક્ચર નંબર 5માં આપણે 11.2ની બાકીની જે રચનાઓ છે તે જોઈએ. એટલે કે રચના નંબર 5થી આપણે ગણવાનું છે. રચના નંબર 3 સુધી આપણે કર્યું. આજે રચના 4 છે. તો રચના 4ની અંદર પ્રતિજ્ઞા આવી આપેલી છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો દોરો. એવા સ્પર્શક દોરવાના છે કે જેથી તેમની બંને વચ્ચેનો ખૂણો, એટલે કે સ્પર્શકો જ્યાંથી તમે દોરો છો બહારના બિંદુથી, એ બહારના બિંદુમાં એ બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશ થાય તે જરૂરી છે. એમાં પક્ષ થશે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શકો દોરો. કેવા દોરવાના? કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને એવા બે સ્પર્શકો દોરવા કે જેથી તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ થાય. તો સૌ પ્રથમ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની થશે આપણે. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ. પરિકર અને સ્કેલ માપની મદદથી તમે જોઈ શકો છો કે અહીંયા હું સૌ પ્રથમ 5 સેન્ટીમીટરની લંબાઈનું એક ત્રિજ્યા લઈશ અને એમનું વર્તુળ દોરીશ. આ 5 સેન્ટીમીટર થઈ જાય છે, તમે જોઈ શકો છો બરાબર કે અહીંયા 0 પર મેં પરિકર અને 5 પર મેં પેન્સિલ મૂકેલી છે, એટલે 5 સેન્ટીમીટર થઈ ગયું. હવે હું તેમનું વર્તુળ દોરું છું. તો અહીંયા અહીંથી હું વર્તુળની રચના કરીશ. પહેલાં સૌ પ્રથમ કે જે 5 સેન્ટીમીટર ત્રિજ્યા દર્શાવતું હોય, તો આ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ જેમનું કેન્દ્ર રહેશે O. અહીંયા કેન્દ્ર જે છે એ છે O. હવે રચનાના મુદ્દા જ્યારે લખીએ ત્યારે આપણે જે કરતા જઈએ છીએ તેવી રીતે લખીએ છીએ એ જ કરશું. જો હું પહેલાં આ વર્તુળના કેન્દ્રથી એક ત્રિજ્યા દોરી લો. જે ત્રિજ્યા એવી રીતે દોરીશું કે આપણો સ્પર્શક કે અહીંયા બને. તો અહીંથી હું એક ત્રિજ્યા દોરું છું. અહીંયા સુધીની આ ત્રિજ્યા છે, એમને થોડીક આગળ લંબાઈ લઉં. અહીંયા સુધી મેં લંબાવ્યું છે. તો આ જે છે એ બિંદુ, આપણે કોઈ એ બિંદુ લઈ લઈએ. તો આ છે એ બિંદુ. હવે એ બિંદુ અહીંયા સ્પર્શકો આવી રીતે બનશે. એક સ્પર્શક અહીંયા હશે અને બીજો સ્પર્શક આમ હશે. તો આમ સ્પર્શક દોરીએ તો આ જે ખૂણો બને એ ખૂણો 60 અંશનો બનવો જોઈએ એવું કીધું છે કે બે સ્પર્શક દોરો કે જેમની વચ્ચેનો ખૂણો 60 અંશનો થાય. હવે અહીંયા જે બનાવશું એ વર્તુળમાં બે ત્રિજ્યાઓ તમે છે એ દોરશો. એક ત્રિજ્યા અહીંયા દોરી, હવે બીજી ત્રિજ્યા અહીંયા દોરશો. એટલે કુલ આ એક ચતુષ્કોણ બનશે. અહીંયા એ હોય, અહીંયા બી હોય ને સામે પી હોય, તો પી બી ઓ એ એક ચતુષ્કોણ બને. અને એ ચતુષ્કોણ જે છે એમાં સામસામેના ખૂણા, એટલે કે અહીંયા કેન્દ્ર આગળનો ખૂણો અને સામેનો ખૂણો બંને એકબીજાને પૂરક હોય. પૂરક એટલે કે સરવાળો 180 થાય. જો આ તમારે 60નો બનાવવો હોય તો અહીંયા કેટલો બને? 120નો બનશે. આ બંને છે એ 90-90ના બનશે. તો અહીંયા સૌ પ્રથમ આપણે સ્પર્શક બનાવવા માટે વર્તુળમાં એવું છે કે વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા જો આ બ્લેક પેનવાળો હું સ્પર્શક બનાવું તો ત્યાં મને 90 અંશનો ખૂણો બનવો જોઈએ. અને સામે તમે
વર્તુળના પર અથવા તો પરિકરની મદદથી જ્યારે ખૂણાઓની રચના ધોરણ 9માં ભણી ગયા ત્યાં શું કરતા તો કે જે ત્રિજ્યા લીધેલી છે એ ત્રિજ્યાથી જ વર્તુળ પરના કોઈ એક બિંદુ પસંદ કરી અને જો તમે ચાપ મારો તો આ ચાપ જે છે એ 60 અંશનો ખૂણો બનાવે. એટલે હવે આ 60 મારે અહીંયા 120 બનાવવો છે તો હું ફરીથી બીજું ચાપ મારીશ. એટલે આ બે ચાપ જે બન્યા એ બંને ચાપ જે છે એમની વચ્ચે 60 + 60 એટલે કે 120નો ખૂણો બનશે. તો અહીંયાથી મારે હું બીજું ત્રિજ્યા દોરી કાઢું તો એ ત્રિજ્યા અને આ એ બિંદુવાળી જે ત્રિજ્યા છે એ બંને વચ્ચેનો ખૂણો 120 થશે. ઓકે, ચલો અહીંયા હું આ રીતે દોરું છું. તો આ એ બિંદુ અને આ છે તે બી બિંદુ. હવે બંનેને સ્પર્શક હું દોરીશ. તો અહીંથી મારે સ્પર્શક દોરવા માટે શું કરવું પડે કે આ કાટખૂણો અહીંયા બનવો પડે. તો અહીંયા મારે લંબ બનાવવા માટે હું એક વર્તુળ નાનું એવું દોરી કાઢીશ અને તેમને હું લંબ બનાવીશ. જો અહીંયા એકદમ આવી રીતે હું વર્તુળ બનાવું કે એક અહીંયા છે, એક અહીંયા ચાપ મારું. એવી જ રીતે હું સામે પણ એવું જ કરી દઈશ કેમ કે બંને બાજુ મારે લંબ બનાવવા છે. તો અહીંયા પણ હું આવી રીતે કરીશ. હવે શું કરીશ તે આ બંનેનું જે માપ છે એક અહીંયા છેદે છે તે અહીંયા આવી રીતે હું પોઈન્ટ કરી કાઢું જેથી કરીને મને ચાપ મારવામાં સરળતા રહે. તમે પણ એવી રીતે કરશો. તો અહીંયા આ જે બે જગ્યાએ આપણે પોઈન્ટ કર્યા તેટલું જ માપ લઈ અને તમારે એક અહીંયા ચાપ મારશો, એવી રીતે એક અહીંયા મારશો, ત્યાંથી લઈ ફરીથી પાછું એમને જ છેદે એવી રીતે તમે બે બાજુ ચાપ મારી દો એટલે એ લંબ થઈ જશે. સામે એ જ માપ છે કેમ કે એક જ સરખું આપણે બે બાજુ લીધેલું હતું એટલા માટે. તો આમને વર્તુળની નજીક ચાપ મારવાનું જેથી કરીને તમારે મોટા ચાપ ન પડે. આ છે એ ત્યાં જ છેદવાના છે એટલા માટેથી. ઓકે, હવે જો આમને તમે જ્યારે જોડી દેશો બંનેને, આ પોઈન્ટને, અને એ જ્યાં બંને છેદ છે ત્યાં 60 અંશનો ખૂણો બનાવતા વર્તુળના બે સ્પર્શક બનવાના છે. તો હવે હું આમને જોડું છું. બરાબર, એ ક્યાં છેદે એ તમે જોઈ શકશો. તો મારે અહીંયા બંને બાજુ પોઈન્ટ મેં કર્યા છે ત્યાંથી મને પસાર થતું હોય તેવું મારે દોરવાનું છે. તો ચલો આ એક રેખા બનાવી આપણે. અહીંયા છે એ હંમેશા કાટખૂણો બનશે. એવી રીતે અહીંથી પણ હું લઈશ એક કે જે બંને સ્પર્શકો છે એ આવી રીતે થયા. બરાબર, તો અહીંયા આ પી બિંદુ જે છે આ ખૂણો 60 અંશનો બનશે અને આ જે ખૂણો છે એ 120 અંશનો ખૂણો બને. જ્યારે ત્રિજ્યા છે એ સ્પર્શક સાથે હંમેશા કાટખૂણો બનાવે. તો એક જોતાં કહીએ તો ચક્રી ચતુષ્કોણ વર્તુળની અંદર જે બનતો હોય ચતુષ્કોણ, એવા ચતુષ્કોણના ગુણધર્મ આ સ્પર્શકોના હોય છે. એટલે કે ચક્રી ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે તે પૂરક હોય. હવે તમે આ જો ખૂણો કોણ માપકની મદદથી માપો તો એ 60 અંશનો બનશે. જુઓ માપીએ આપણે. તો અહીંયા આપણે ખૂણો માપીએ છીએ તો જોઈ શકો છો તમે કે આ ખૂણો છે એ અહીંયા 0 છે, અહીંયા 60 આવી ગયું જોયેલો છે. આગળ માપ લઈશું આટલેથી તો આ માપ 60 અંશનો ખૂણેથી બહાર નીકળે છે. આ છે તે અહીંયાથી 120 થાય. તો આ 60 અંશના ખૂણાના માપની આપણે રચના બનાવી. હવે આમને અનુરૂપ મુદ્દાઓ લખી કાઢીએ. તો અહીંયા આપણે રચનાના મુદ્દા લખી કાઢ્યા. વર્તુળ
કેન્દ્ર ઓ ત્રિજ્યા 5 દોરો, એટલે કે આ જે વર્તુળ આપણે દોરેલું છે એ 5 ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ વર્તુળને ઓ એ અને ઓ બી ત્રિજ્યાઓ એવી દોરો કે જેમની વચ્ચેનો ખૂણો 120 થાય. તો અહીંયા આપણે પહેલાં ત્રિજ્યા ઓ એ દોરી, ત્યાર પછી વર્તુળની જે ત્રિજ્યા હતી એ જ ત્રિજ્યાનું લઈ અને પરિકરની મદદથી આપણે આ જે ચાપ મારી, બે ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપો, તો એક ચાપ અહીંયા એ 60નું, બીજું ચાપ અહીંયા એ 60, એટલે 60 + 60 આ બંનેને જોડો તો 120 અંશ બને. એ બનાવ્યું. હવે ઓ એ અને ઓ બીને જોડો એવું આપ્યું. ઓ એ અને ઓ બીને અનુક્રમે એ અને બી બિંદુએથી લંબ દોરો જે પરસ્પર પી બિંદુમાં છેદે. તો આપણે એ જ વસ્તુ કરીએ. અહીંયા બંનેને લંબ દોરવા માટે શું કર્યું, એક નાનું એવું વર્તુળ બનાવી કાઢ્યું. એ વર્તુળથી બે ચાપ મારી, ફરી પાછું એમની જ લંબાઈનું માપ લઈ અને બે ચાપ સામસામે મારી દીધી. અહીંયા પણ એ જ કામ કર્યું. હવે એમાંથી પસાર થતી એક રેખા દોરો અને ઉપર બી બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો, તો એ બંને પી બિંદુમાં છેદે, જેમની વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થાય છે, 60 અંશ થાય. તો કે આમ પીએ અને પીબીને જોડતા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એ પી બી એ 60 થાય, જે માગેલી રચના છે. તો અહીંયા આ રચના પૂરી થાય છે. પાંચમી રચના, 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર અને બીને કેન્દ્ર લઈ બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એટલે કે એક જ રેખાખંડના બંને જુદા જુદા બિંદુઓ, એટલે કે બંને છેડાના બિંદુઓને લઈ 4 અને 3 સેન્ટીમીટરવાળા બે વર્તુળ દોરવાના છે. આ દરેક વર્તુળને એકબીજાના કેન્દ્રથી સ્પર્શકો દોરવાના છે. તો આપણો પક્ષ શું થશે, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો અને કૃત્ય થશે આપેલ રેખાખંડના એ બિંદુને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરવાળું અને બી બિંદુને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટરવાળા વર્તુળ દોરવાના અને બંનેના કેન્દ્રમાંથી એકબીજાને સ્પર્શક દોરવાના. એનો મતલબ એવો થયો, 4 સેન્ટીમીટરવાળું જે વર્તુળ છે, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે વર્તુળ છે તેમનું કેન્દ્ર એ છે. તો એ બિંદુથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવાના છે. અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર બી છે. તો બીમાંથી એ કેન્દ્રવાળું જે વર્તુળ છે તેમને સ્પર્શક દોરવાના છે. તો આમ પરસ્પર સ્પર્શકો દોરવાના છે. હવે સૌ પ્રથમ આપણે એક કામ શું કરશું, તો કે 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરીશું. તો 8 સેન્ટીમીટર લંબાઈવાળો હું એક રેખાખંડ દોરું. તો એ રેખાખંડ અહીંયા આપણે દોરી રહ્યા છીએ. જુઓ કે જેની લંબાઈ કેટલી હોય, 8 સેન્ટીમીટર હોય. હવે દોરવાનું તમારે એવી રીતે, કેમ કે એકને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરવાળું વર્તુળ દોરવાનું છે, બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટરવાળું દોરવાનું છે. એટલે કંઈક એવી રીતે દોરજો કે જેથી કરીને વ્યવસ્થિત આકૃતિ થાય અને જગ્યા આપણને ન ઘટે. તો આ જે છે આ 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોર્યો છે આપણે, કે જેની લંબાઈ 8 સેન્ટીમીટર છે. અહીંયા અને આ બિંદુઓના નામ લખીએ તો આ બિંદુ છે એ અને આ બિંદુ છે બી. હવે એને કેન્દ્ર લઈ તમારે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ અને બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. એને કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર માટે આપણે સૌ પ્રથમ 4 સેન્ટીમીટર માટેનું પરિકર અને મદદથી લઈ લઈશું. ચલો, આ 4 સેન્ટીમીટર થઈ ગયું આપણા માટે. હવે આમને જ હું કેન્દ્ર લઈ અને વર્તુળ દોરીશ 4 સેન્ટીમીટરનું. તો આ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી રહ્યા છીએ આપણે.
એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર અને બીને કેન્દ્ર લઈને 3 સેન્ટીમીટર વાળું. તો આ 4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરું. બીને કેન્દ્ર લઈને દોરવાનું છે 3 સેન્ટીમીટર, એટલે આમના કરતાં 1 સેન્ટીમીટર ઓછું થશે, જ્યારે રેખાખંડની લંબાઈ છે એ 8 સેન્ટીમીટર છે. ચલો, તો આ થઈ ગયું 3 સેન્ટીમીટર. અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું હવે વર્તુળ દોરીશું આપણે. તો બંને વર્તુળ દોરાઈ ગયા છે. આ બે વર્તુળ આપણા કમ્પ્લીટ થયા. બંનેના કેન્દ્રમાંથી, એટલે કે હવે એવા સ્પર્શક દોરવાના છે તમારે કે જ્યાં અહીંયા એને કેન્દ્રથી જો બે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક આવા બને કે જે આમને બનશે, નાના વર્તુળને આમ, આ સ્પર્શકો. અને બીને કેન્દ્ર લઈએ તો એ મોટા વર્તુળને સ્પર્શક, આવી રીતે. એટલે બંનેને સામસામે સ્પર્શકો દોરવાના છે. આવી રીતે સ્પર્શકો દોરવા માટે સૌ પ્રથમ શું કરવું પડે, તો આગળ જે વર્તુળમાંની રચનામાં ભણી ગયા તેમજ કે આ જે એ કેન્દ્રવાળું વર્તુળ છે તેમનું બહારનું બિંદુ બી કહેવાય. તો બહારના બિંદુમાંથી જો સ્પર્શક તમારે દોરવા હોય તો શું કરવું પડે, તો એ કેન્દ્રથી બહારના બિંદુ વચ્ચેનો જે રેખાખંડ છે તે રેખાખંડનું મધ્ય બિંદુ તમારે લેવું પડે. અને મધ્ય બિંદુ લઈ ત્યાંથી તમે વર્તુળ દોરો અને જે છેદે એ તમારા સ્પર્શક થયા. સેમ વસ્તુ બીને લઈને કરવું પડે કે બીનું બહારનું બિંદુ એ કહેવાય. તો એ અને બી વચ્ચે લંબ દોરો અને ત્યાંથી વર્તુળ દોરો, જ્યાં છેદે ત્યાં સ્પર્શક બને. એનો મતલબ કે એ અને બી બંને પરસ્પર એકબીજાના બહારના બિંદુઓ છે, એટલે કે વર્તુળના બહારના બિંદુઓ છે. તો રેખાખંડ એ બી છે, એ રેખાખંડ એ બીનો તમારે દ્વિભાજક લેવો પડે. એ દ્વિભાજક લેવા માટે શું કરશું આપણે, તો તમે જાણો છો તે પ્રમાણે અહીંયા અડધા કરતાં વધુ માપ, આ 8 સેન્ટીમીટર એટલે અડધું અહીંયા થયું, તો અડધા કરતાં હું વધુ માપ લઈ લઉં. અંદાજે મેં આટલું વધારે લઈ લીધું. એમનાથી એક ચાપ હું ઉપર મારીશ, એવી રીતે એક ચાપ નીચે મારીશ, અને એવી રીતે સામે બીને કેન્દ્ર લઈને પણ હું એક ચાપ ઉપર અને એક ચાપ નીચે. હવે આ ચાપ તમને થોડું ટૂંકું લાગ્યું તો ફરીથી ત્યાંથી થોડુંક ચાપની લંબાઈ તમે વધારી દો. થઈ ગયું. હવે આ બંનેમાંથી તમે જ્યારે પસાર થતી કોઈ રેખા દોરો તો એ રેખા જે છે એ બીને જ્યાં છેદે એ એમનો મધ્ય બિંદુ થશે. તો આમને હું હવે લઉં તો સમજી લો કે આ અહીંથી લઈને આ છે. હકીકતમાં એ કેન્દ્રવાળાનો જે વર્તુળ છે તેમનો સ્પર્શક બને. ચલો, બની ગયું આ. તો આ જે બિંદુ છે એમને આપણે એમ, જે રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે, હવે એમને જ કેન્દ્ર લઈ એ એમ અથવા તો એમ બી બંને માપ સરખા થયા. એટલું તમે વર્તુળ દોરી દો તો આ વર્તુળ જે છે એ બંને વર્તુળોને, એટલે કે એ કેન્દ્રિત અને બી કેન્દ્રિતને અનુક્રમે તમે નામ આપો. એ પ્રમાણે નામ જોઈ લઈએ આપણે. તો આ પી બિંદુએ, અહીંયા ક્યુ બિંદુએ, તો આ આર બિંદુએ અને આ એસ બિંદુએ જો છેદે તો હવે તમારે આર અને એસને કેન્દ્ર એ સાથે જોડો, પી અને ક્યુને કેન્દ્ર બી સાથે જોડો. જે આપણી માગેલી જે રચનાઓ હતી તે રચના તૈયાર થઈ ગઈ છે. તો એમને આપણે હવે રેખાખંડોને જોડી દઈએ. જો હવે હું આમને કેન્દ્ર લઈ એસને જોડીશ, એને કેન્દ્ર લઈને આ જે છે એસ સાથે જોડું તો આમનો સ્પર્શક આ બની ગયો. હવે તેવી રીતે હું આરને પણ એ સાથે જ જોડી દઈશ તો એમના બે સ્પર્શકો બની ગયા. ચલો, આ થઈ ગયું. તો આ જે છે બ્લેક કલરના સ્પર્શક એને કેન્દ્ર લઈ
અને બી વર્તુળને, બી કેન્દ્રિત વર્તુળને સ્પર્શક દોર્યા. હવે તેવી રીતે બીને કેન્દ્ર લઈ પી અને ક્યુ હું જો જોડું તો પી અને ક્યુને જોડવાથી જે બને છે એ આ રચના જે માગેલી છે તે રચના તૈયાર થઈ ગઈ આપણે. હવે આપણે રચનાના મુદ્દા લખીએ. તો આ રચનાના મુદ્દાઓ જે છે એ અહીંયા આપણે લખી રાખેલા છે. જુઓ, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર અને બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ દોરો, જે આપણે સામસામે દોરેલા. હવે એબીનો લંબ દ્વિભાજક દોરી અને મધ્યબિંદુ એમ મેળવો, એ પણ આપણે કર્યું. હવે એમને કેન્દ્ર લઈ એમ જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોર્યું છે, જે એ કેન્દ્રિત વર્તુળને પી અને ક્યુ બિંદુમાં તથા બી કેન્દ્રિત વર્તુળને આર અને એસ બિંદુમાં છેદે છે. એ આર અને એ એસ તથા પી બી અને ક્યુ બીને જોડો. તો એમને આપણે જોડ્યા એટલે તમે જોઈ શકો છો કે એ આર અને એ એસ એ કેન્દ્રિત વર્તુળના એક કેન્દ્રિત વર્તુળનું કેન્દ્ર એથી બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, જ્યારે પી બી અને ક્યુ બી એ બી કેન્દ્રમાંથી એ કેન્દ્રિત વર્તુળને દોરેલા સ્પર્શક છે. જે આપણી માગેલી જે રચના છે તે રચના થઈ કહેવાશે. તમે જુઓ તો આમ એ બી અને એસ એ કેન્દ્રિત વર્તુળના અને પી બી અને પી ક્યુ એ બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. જો મિત્રો, 5 રચના પૂરી કરી. છઠ્ઠી રચના છે AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો બી 90 થાય તેવા ત્રિકોણ ABC આપેલો છે. બીમાંથી AC પરનો લંબ BD છે. BCD માંથી પસાર થતું વર્તુળ પણ દોરેલું છે. તો એમાંથી પસાર થતા એટલે કે એમાંથી વર્તુળને સ્પર્શકો દોરો. આ પ્રતિજ્ઞાની આપણે પક્ષ પણ લખી કાઢ્યો છે. પક્ષ છે AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો બી 90 થાય તેવો ત્રિકોણ કાટકોણ આપેલો છે ABC. અને બીમાંથી AC પરનો લંબ BD પણ છે. તો BCDમાંથી પસાર થતું વર્તુળ દોરો. આટલું પક્ષ. હવે આ પૈકી એ બિંદુમાંથી તમારે સ્પર્શક દોરવાના છે, એટલે કે કૃત્ય થશે AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો બી 90 થાય એટલે કે 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC દોરો. બેમાંથી AC પરનો લંબ એ BD છે. BC અને Dમાંથી પસાર થતું વર્તુળ દોરો અને આ એ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. આટલી વસ્તુ આપણને કરવાની કહેલી છે. તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે. તો જ્યારે આવું આપેલું હોય ત્યારે સૌથી મોટી બાજુ હોય એમને આપણે શું લઈ લઈએ છીએ? પાયા તરીકે. તો હવે એમને પાયા તરીકે લઈ અને આપણે ત્રિકોણની રચના કરીએ. પહેલાં જો સ્કેલની મદદથી પહેલાં હું 8 સેન્ટીમીટર પાયો જે બને એમનો એવો ત્રિકોણ આપણે બનાવીએ કે જેમનો પાયો 8 સેન્ટીમીટર હોય. તો હું પહેલાં પાયા દોરી કાઢું. આ 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ બનાવ્યો છે જે પાયો તરીકે કામ કરશે. જેનું એક બિંદુ છે એ છે બી અને બીજું અંત્ય બિંદુ છે તે છે સી. આટલું કર્યું. હવે તમને હજુ AB બરાબર 6 સેન્ટીમીટર અને ખૂણો બી 90 અંશ થાય તે કહેલું છે. તો ખૂણો બીને 90 અંશ બનાવવા માટે અહીંયા AB બનાવવા માટે અહીંયા 90 અંશનો ખૂણો બનાવવો પડશે મારે. આ
90° ખૂણો બીને બનાવવા માટે મારે શું કરવું પડે? સૌ પ્રથમ આપણે એવું એક યોગ્ય લંબાઈનું ત્રિજ્યાવાળું વર્તુળ બનાવશું. ચલો, આ વર્તુળ મેં બનાવ્યું. હવે અહીંથી 2 ચાપ મારો. એક ચાપ એ એમને છેદશે અને બીજું ચાપ છે એ ઉપરની તરફ અહીંયા પણ આવું મારી દો. તો હવે આ છેદે છે જે ચાપ, ત્યાંથી તમે જ્યારે દોરશો તો એ તમને મળે જે કિરણ, એ કિરણ છે એ 90° ખૂણો બનાવશે. અને આમની લંબાઈ તમને જે કહેલી છે એ લંબાઈ કેટલી કહેલી છે? 6 સેન્ટીમીટર. તો પહેલાં હું આ એક આછો રેખાખંડ દોરી કાઢું છું. હવે એમના પર 6 સેન્ટીમીટર લંબાઈનું મારે માપ લેવાનું છે. તો એ લંબાઈ હું સીધી સ્કેલની મદદથી લઈ શકું, અથવા તો પરિકર પરથી તમે 6 સેન્ટીમીટર લંબાઈ લઈ લો. ચલો, આ 6 સેન્ટીમીટર લંબાઈ લઈ લીધી. તો 6 સેન્ટીમીટર લંબાઈથી અહીંથી તમારે એક આવી રીતે તમે ચાપ મારી દેશો તો અહીંયા સુધીનું જે માપ છે એ 6 સેન્ટીમીટર થશે. તો એમને હું જોડી દઉં તો એ છે એ બિંદુ આપણું થયું. અને અહીંયા આ કાટખૂણો બને છે. આ બિંદુ જે છે એ છે આપણું એ બિંદુ. બરાબર. હવે એ બિંદુ તમને મળી ગયું. સીને એમની સાથે જોડી દઈએ આપણે. તો અહીંયા જે ત્રિકોણ તમને ABC કાટકોણ ત્રિકોણ કહેલો હતો એ આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દીધો છે. હવે બીમાંથી AC પર વેધ પણ આપેલો છે. તમને એવું કહેલું છે કે બીમાંથી AC પર વેધ આપેલો છે. તો બીમાંથી AC પરનો વેધ હું દોરું તો મારે એવી રીતે અહીંયા સેટ કરવું પડશે, કેમ કે પરિકરની કે ફૂટપટ્ટી પેન્સિલની મદદથી આપણે નહીં દોરી શકીએ. એના માટેથી હું એવી રીતે કંઈક આગળ પાછળ કરી અને આ જે રેખા છે એ આ રેખાખંડ સાથે એક રેખસ્થ થાય તેવી રીતે તમે ધીમે ધીમે એમને આગળ લેતા જાઓ અને અહીંયા બી સુધી પહોંચે એવી રીતે તમે એમને લઈ લો એટલે એક્ઝેક્ટ એ કાટખૂણો જ બને. તો આ BD કે જે AC પર વેધ બનાવે છે તે આપણે બનાવી દીધું. તો આ જે છે એ છે ડી બિંદુ. ઓકે. તો જેટલી વસ્તુ તમને આપેલી હતી એટલું આપણે કરી દીધું. હવે એવું કીધું છે કે BD અને C, BD અને Cમાંથી પસાર થતું વર્તુળ. તો અહીંયા તમે જોઈ શકો છો કે BDCમાં ડી ખૂણો કાટખૂણો છે એટલે કર્ણ થાય BC. હવે BCનું મધ્ય બિંદુ તમે લો. BCનું મધ્ય બિંદુ લઈએ તો એ કર્ણનું મધ્ય બિંદુ થાય અને કર્ણના મધ્ય બિંદુ એટલે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણના 3 શિરોબિંદુમાંથી પસાર થતું જો વર્તુળ દોરવામાં આવે તો એ વર્તુળને ત્રિકોણ BDCનું પરિવૃત્ત કહે છે. પરિવૃત્ત એટલે કે એ વર્તુળ છે એ 3 શિરોબિંદુમાંથી પસાર થાય. જો અંદર વર્તુળ બનતું હોય તો એને અંતઃવૃત્ત કહે છે. એટલે આવું આપણે પરિવૃત્ત બનાવવાનું છે. પરિવૃત્ત બનાવવા માટે આ જે BC છે એમનું તમારે અડધા કરતાં વધુ માપ લઈ અને શું બનાવવાનું છે? મધ્ય બિંદુ શોધવાનું છે. તો અડધા કરતાં અંદાજે વધુ માપ થઈ ગયું છે. ઉપર હું એક ચાપ મારીશ, એવી રીતે એક ચાપ હું નીચે મારીશ. નીચે ઉપર બંને જગ્યાએ આપણે એક એક ચાપ મારીએ છીએ. તો એક ચાપ અહીંયા હું નીચે મારું છું. ચલો, આ ઉપર નીચે એક એક ચાપ મારી આપણે. એવી રીતે સીને કેન્દ્ર લઈ પણ હું એક ચાપ મારીશ. ત્યાં બની ગયું. અહીંયા મારીશ. હવે આ બંનેમાંથી પસાર થતી જો એક રેખા દોરું
તો એ બીસીને કોઈ એક બિંદુમાં છેદશે. તો બીસીને જે બિંદુમાં છેદે તે પરિવૃત્તનું કેન્દ્ર થશે, એટલે કે આપણે જે વર્તુળ દોરવાનું છે તેમનું કેન્દ્ર બનશે. બરાબર. તો આ આપણે એક રેખાખંડ દોરી કાઢ્યો. તો અહીંયા આ કેન્દ્ર એમનું બનવાનું છે. થોડુંક ડાર્ક કરી દઈએ, સ્પષ્ટ દેખાય. ચાલો, ઓકે. હવે કેન્દ્ર થશે આપણું અહીંયા, આ બિંદુ કેન્દ્ર છે. તો આ બિંદુ કેન્દ્ર જે છે એમને હું ઓ નામ આપી દઉં. તો આ ઓ. હવે આપણે ઓ બી અથવા ઓ સી જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાનું છે. તો આ તમે જોઈ શકો કે અહીંયા હું જો આ લઉં તો ત્યાં પણ અહીંયા ડીમાંથી નીકળશે અને અહીંયા સીમાંથી નીકળશે. ઓકે. તો આપણે આવી રીતે હવે વર્તુળ જરા દોરી કાઢીએ. અહીંયા કેન્દ્ર છે. ચાલો, તો આ વર્તુળ તમે જોઈ શકો છો કે માગ્યું છે તે પ્રમાણે એ બી અને બી ડી અને સીમાંથી પસાર થયું. હવે તમારે એમાંથી સ્પર્શક દોરવાના છે. ક્યાંથી દોરવાના છે? એ બિંદુમાંથી સ્પર્શક દોરવાના છે. તો એ બિંદુમાંથી જો સ્પર્શક દોરીએ તો એક સ્પર્શક ઓલરેડી બની ગયો છે, બીજો તમારે બનાવવાનો છે. તો બીજો બનાવવા માટે શું કરવું પડે? તો કે એને જ કેન્દ્ર લઈ અને બી જેટલી ત્રિજ્યા લઈ અને તમે વર્તુળ દોરી દો. તો એ જ્યાં છેદે ત્યાં અહીંથી છે અહીંયા, તો એ વર્તુળને જ્યાં છેદે છે ત્યાં તમારું બની જશે. તો હવે આ બિંદુને હું એ બિંદુ કહી દઉં. તો એમાંથી જે સ્પર્શક દોરવાનો હતો એ સ્પર્શક આપણો દોરાઈ જાય છે. તો બીજો જે સ્પર્શક આપણે દોરીએ છીએ એ સ્પર્શક અહીંયા છે. તો આમ જે માગેલી રચના હતી એ રચના આપણે પૂર્ણ કરી. બની ગયું. હવે આ રચનાના આપણે મુદ્દા લખી કાઢીએ. હવે જુઓ, આ વર્તુળ છે એ કેન્દ્ર લઈ અને બી દોરો છો, એ આખું વર્તુળ તમારે દોરવાનું છે. પણ અહીંયા પેજ જે છે ઉપર મેં લખી કાઢેલું, એટલે પેજ મારે ઘટે એમ હતું, એટલા માટે મેં આ અડધું વર્તુળ જ દોરેલું છે. પણ તમારે પરીક્ષાની અંદર પૂર્ણ વર્તુળ દોરવાનું છે. અહીંયા આ રચના છે એ આપણી કમ્પ્લીટ થાય. મુદ્દાઓ લખી કાઢીએ. તો આ રચનાના મુદ્દાઓ અહીં રહ્યા. જે માપ આપેલું હતું એ માપ પ્રમાણે આપણે એ બી બરાબર 6, બીસી બરાબર 8 અને ખૂણો બી 90 અંશ થાય તેવો ત્રિકોણ એબીસી સૌ પ્રથમ આપણે દોરેલો. અને વેધ બીડી પણ એસી પરનો છે. બીસીનો લંબ દ્વિભાજક લઈ મધ્ય બિંદુ મેળવેલું, એટલે આ બી અને સીનું આ મધ્ય બિંદુ આપણે લઈ ઓ બિંદુ લીધું. ઓને કેન્દ્ર લઈ ઓ અને બી બે બિંદુને લઈ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરેલું. એ વર્તુળ જે છે એ તમે જોઈ શકો છો કે જે બી ડી અને સીમાંથી પસાર થયું. એટલે આ જે વર્તુળ છે એ ત્રિકોણ બી ડી સીનું પરિવૃત્ત વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કેન્દ્રિત વર્તુળને દોરો કે જે બી ડી સી બિંદુમાંથી પસાર થાય. હવે એને કેન્દ્ર લઈ એ બી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો જે ઓ કેન્દ્રિત વર્તુળને બી અને ઈ બિંદુમાં છેદે. તો એ પણ આપણે અહીંયા કરેલું હતું કે એને કેન્દ્ર લઈ બી સુધીની ત્રિજ્યા લઈ અને આ જે વર્તુળ આપણે દોર્યું એ વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળને બી અને ઈ બિંદુમાં છેદે છે. અહીં આ વર્તુળ મેં સંપૂર્ણ નથી દોર્યું, મારી પાસે જગ્યા નથી, પણ તમારે પરીક્ષામાં આ વર્તુળ પૂરેપૂરું દોરવાનું છે. તો હવે એ ઈ જોડી દઈએ. એ બી તો જોડેલો હતો જ. તો આમ માગેલ વર્તુળ એટલે કે બી ડી અને સીમાંથી પસાર થતા વર્તુળને એ બી અને એ ઈ એ માગેલા સ્પર્શકો છે. તો અહીંયા આ મુદ્દાઓ આપણે પૂર્ણ કર્યા કે આમ એ બી અને એ માગેલ બી સી ડીમાંથી પસાર થતા વર્તુળને એમાંથી દોરેલા સ્પર્શકો છે. આ રચના પૂરી થઈ. હવે એક રચના આપણી બાકી છે તે પણ પૂર્ણ કરીએ. જુઓ, 7મી
અને છેલ્લી રચના પાઠ્યપુસ્તકની, બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક દોરો. પક્ષ છે બંગડીની મદદથી વર્તુળ દોરો. કૃત્ય બંગડીની મદદથી દોરેલા વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરો. મિત્રો, પરીક્ષાની અંદર તમને એવું બની શકે કે બંગડી અથવા તો એવી કોઈ વર્તુળાકાર રિંગ ન મળે, તો તમે જાતે જે વર્તુળ આપણી પાસે પરિકર છે તેમની મદદથી બનાવી શકો. અને એ વર્તુળનું કેન્દ્ર પહેલાં તમારે નક્કી કરવું પડે અને કેન્દ્રથી તમારે બહાર આવેલું કોઈ બિંદુ છે ત્યાંથી સ્પર્શક દોરવા પડે. હવે અહીંયા તમારી જેવી પરિસ્થિતિ છે, મારી પાસે પણ બંગડી નથી તો હું વર્તુળ દોરી કાઢું, પણ કેન્દ્ર કેવી રીતે લેવું એ હું દોરીશ અને ત્યાર પછી તમને સ્પર્શક કેવી રીતે દોરવા તે કહીશું. તો સૌ પ્રથમ આપણે એક વર્તુળ દોરી કાઢીએ. હવે એ વર્તુળનું કેન્દ્ર મને ખબર નથી, એવી રીતે હું રાખીશ અને એમને કેન્દ્ર મારે બનાવવાનું થાય તો કેવી રીતે બનાવવું તે જોઈએ. તો આ આપણે એક વર્તુળ દોર્યું છે, સમજી લો કે એ મેં બંગડીની મદદથી દોર્યું છે. એટલે હવે એમનું મારે કેન્દ્ર નિશ્ચિત કરવું પડશે કે કેવી રીતે કેન્દ્ર છે. અહીંયા ભલે તમને દેખાય છે કેન્દ્ર, પણ હકીકતમાં જ્યારે દોરશું ત્યારે એમાંથી જ પસાર થતું હશે એવું દોરશું. તો એમના માટે તમારે શું કરવાનું, આ વર્તુળને કોઈ પણ બે જીવાઓ બનાવી દો. એક જીવા સમજી લો કે હું અહીંયા બનાવું છું. વર્તુળની જીવા એટલે વર્તુળ પર આવેલા બંને બિંદુઓ જે રેખાખંડના હોય એ રેખાખંડને વર્તુળની જીવા કહે. આ એક જીવા મેં બનાવી, સમજી લો કે હવે બીજી જીવા હું અહીંયા બનાવું. તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે જીવાઓ બનાવી શકો મિત્રો. આ બીજી જીવા, હવે એક જીવા AB અને બીજી જીવા BC CD એવું કહીએ તો પહેલી જીવાને હું AB નામ આપી દઉં, બીજી જીવા છે એમને CD આપી દઉં. તો હવે આ બંનેના મારે હું લંબ દ્વિભાજક દોરું અને એ બંને જ્યાં છેદે એ આપણું વર્તુળનું કેન્દ્ર થશે. બરાબર. આમના લંબ દ્વિભાજક બનાવવા માટે હું સૌ પ્રથમ શું કરીશ, ચારે ચાર બિંદુને એક પોઈન્ટ બનાવી દઈશ, જેથી કરીને આપણે ત્યાંથી સરળતાથી બનાવી શકીએ. આમના બનાવવા માટે શું કરવું પડે, અડધા કરતાં વધુ માપ લઈ એક ચાપ ત્યાં મારો, એક ચાપ નીચે મારો, ફરીથી એ જ લઈ અને એક ચાપ ઉપર મારશો, બીજું ચાપ નીચે મારશો. એવી રીતે C અને D બિંદુને પણ કરશો. આ પણ અડધા કરતાં વધુ જ માપ છે, ત્યાં મારો, એક અહીંયા મારશો, સામેથી લો, ફરીથી ઉપર મારશો, એવું અહીંયા પણ મારવાનું થશે. એ અહીંયા આવે છે, ફરીથી બંને ચાપ ટૂંકા પડ્યા તો ફરી લાંબુ લઈ લઈશ ચાપ, એનું ચાપ અહીંથી આવે છે. આ થોડુંક બંને ચોરું થયું છે, ક્યાં ક્યાં છે એ જોઈ લે. તો આમનું જે છે એ પોઈન્ટ એક અહીંયા છે આપણી પાસે, બીજો પોઈન્ટ એમનો અહીંયા છે, આ છેદે છે. આમના માટેનો છે એક અહીંયા છે અને બીજો અહીંયા છે. એ બંનેને હું જોડી દઈશ એટલે મને એમનું જે છેદ બિંદુ મળશે એ કહેવાશે વર્તુળનું કેન્દ્ર. તો આમને હું અહીંથી જોડું છું. જો બંગડીની મદદથી દોરશો ને એટલે તમને જે વર્તુળ મળે એમાં આવી રીતે થશે. હવે આને અને આમને મારે જોડવાના છે. ચલો આને પણ મેં જોડી દીધા. તો તમે જુઓ તો ક્યાં છેદ્યું, આ એમનું કેન્દ્ર થઈ ગયું કહેવાશે. તો હવે એમને આ જે બિંદુ છે આપણું, એમને કેન્દ્ર તરીકે લેવું તો હું કેન્દ્ર લઈ લઉં. હવે ત્યાંથી કોઈ મારે એક બહારનું બિંદુ લેવાનું છે, તો ત્યાંથી હું બહારનું બિંદુ મને મન પડે ત્યાં સુધીનું હું અંતર લઈ લઉં, પણ બહુ દૂર નહીં લઉં, જેથી કરીને મારે વર્તુળ જે બને સ્પર્શકો દોરવા માટે એ મોટું ન બને. તો મેં આટલું જ લીધું. ચલો
આ કોઈ બહારનું બિંદુ જે છે એ પી છે. હવે મારે ઓપીનો લંબ દ્વિભાજક લઈ અને વર્તુળ દોરી કાઢવું, તો નાના વર્તુળને જ્યાં છેદે એ એનો સ્પર્શક થઈ ગયો કહેવાશે. જો આમને હું અડધા કરતાં અંદાજે જેટલું વધારે માપ થાય એટલું લઈ લઉં છું. તો આ અડધા કરતાં વધુ માપ, એક ચાપ તમે ઉપર મારશો, એવી રીતે એક ચાપ તમે નીચે મારો. ચલો હવે પીને કેન્દ્ર લઈ સેમ વસ્તુ તમે કરશો, ઉપર નીચે, એ બંનેમાંથી પસાર થાય એવી એક રેખા દોરો કે જે ઓપીને કોઈ એક બિંદુમાં છેદે, જેને આપણે એમ બિંદુ કહી દઈશું. તો એમ બિંદુમાં છેદે. ચલો અહીંયા જે છે એ બિંદુ એમ કહેવાશે. હવે એમ બિંદુને કેન્દ્ર લઈ ઓ એ જેટલી ત્રિજ્યા, તો ઓ એ લો કે ઓ પી લો, બોથ આર સેમ. તો બંને જે છે એ સેમ ત્રિજ્યા થઈ. અને હવે આપણે વર્તુળ દોરીએ, તો એ જે વર્તુળ છે એ ઓ કેન્દ્રિત વર્તુળને અનુક્રમે સમજી લો કે કોઈ આર અને ક્યુ બિંદુમાં છેદે છે. તો આર અને ક્યુ બિંદુ અહીંયા એક થશે, એક બિંદુ અહીંયા થશે. તો ઉપરને ક્યુ, આ નીચેનું આ બિંદુ જે છે એ છે આર. તો હવે તમારે અહીંથી આમ જોડો અને આને અહીંયા જોડી દો, તો એ માગેલા સ્પર્શકો છે તેમ કહેવાય. તો આ બિંદુને હું પીને આર સાથે જોડું છું અને પીને ક્યુ સાથે જોડું છું. તો આમ જોડવાથી આપણી જે માગેલી રચના હતી કે બંગડીની મદદથી દોરેલું જે વર્તુળ છે તેમની રચના તૈયાર થઈ ગઈ, એ વર્તુળને દોરેલા સ્પર્શક. હવે આપણે એમના મુદ્દાઓ લખી કાઢીએ. તો આ જે છે એ આપણા રચનાના મુદ્દાઓ છે કે બંગડીની મદદથી વર્તુળ દોરો. આપણી પાસે બંગડી ન હોવાથી મેં પરિકરથી વર્તુળ દોરેલું, પણ તેમના કેન્દ્ર માટે મેં શું કર્યું, તો કે બે જીવાઓ લીધી, એ બી અને સી ડી. એ જીવાઓ એવી રીતે દોરવાની કે બંને જીવો એકબીજીને સમાંતર ન હોય. એટલે એક અહીંયા દોરીને બીજી ત્યાં દોરી, જે એકબીજીને સમાંતર નથી. હવે બંને જીવાઓના લંબ દ્વિભાજક દોર્યા. આ જીવા માટે લંબ દ્વિભાજક અહીંયા છે, સી ડી માટે લંબ દ્વિભાજક એ છે. જ્યાં છેદે એ આ બંગડીની મદદથી દોરેલા વર્તુળનું કેન્દ્ર છે. આ કેન્દ્રથી એક દૂર આવેલું બિંદુ પી છે એમને જોડો અને પી ઓનું મધ્ય બિંદુ એમ લીધું, એમને કેન્દ્ર લઈ વર્તુળ દોર્યું, જે ઓ કેન્દ્રિત એટલે કે બંગડીથી દોરેલું જે વર્તુળ છે એ વર્તુળને પી અને ક્યુ બિંદુમાં છેદે છે. પી ક્યુ અને પી આરને પણ જોડી દીધા આપણે. તો અહીંયા પી આર અને ઉપર પી ક્યુને આપણે જોડ્યા. તો આ જે રચના બની એ રચના બંગડીથી દોરેલા વર્તુળને પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો છે. અહીંયા આ રચનાઓ છે એ બધી આપણી પૂરી થઈ, એટલે કે આખું પ્રકરણ પૂરું થયું. તમે ઘરે રચનાની પ્રેક્ટિસ કરજો. આ રચના ફરજિયાત એક રચના પૂછાય છે જે 4 ગુણની રચના હોય છે.